સોમનાથ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને આજે વાર કયો છે વિશાલ? શનિવાર. શનિવાર. અને તારીખ કઈ છે? તારીખ નથી ખબર હો. તારીખની ખબર નથી? ના ના. કઈ સદીમાં જીવો છો તમે? લગભગ 6 તારીખ હશે. લગભગ 6 તારીખ હશે મિત્રો. હા લગભગ. હા લગભગ. અને આજે સવારમાં અમારી ઘરે બન્યા બટકા. કેમ છે? કાલે સાંજે રોટલી હોય દીધી હતી. શું કામ કોઈ ખાતું નહોતું? શું કામ કે કામ જ એટલું હતું. મેં કે 4 રોટલી ખાધી હતી, બાકી બધાએ તો હું બાલાજીના પડીકા ખાધા હતા. એટલે કઈ શોખથી નતો ખાધા. તો વ્રત હતું મારે એટલે. છે તારી વ્રત પૂરું યસ, આજે વ્રત પૂરું એટલે આજે બટકા પૂરા. છે. તમારા ભાગમાં આવશે કે નહીં આવે? આવી જશે ને. પછી તમે શું કામ કર્યું હતું તો કોઈ ખાધું નતું એમ તો જવાબ દો મને. અરે આ લાદી નાખી, તું જોતો ખરા રાઈતે આ લાદી નાખી. કેટલા વાગે કામ પૂરું થયું? આ કામ પૂરું થયું લગભગ 1:30 વાગે. સહેલી લાદીનો કટકો સોટતો હતો અને કરી દીધું હે આપણે હવીરામાં ને રસોડું મસ્ત મજાનું. હજી કામ ચાલુ જ છે. હા ભાઈ વાહ. સિમેન્ટનો આરો બને છે. હજી કે ખાંધા ખૂંધી કરવાના છે ભાઈ. જો મિની ટ્રેક્ટર છે તમે. અરે હે ભાઉ, હા હવીરામાં ને રહોડું તો આપણે બનાવી દીધું. હા, હવીરામાં ચોખ્ખું રાખશે કેમ થાય? ઈ તો જાણે હોની માં. છે કે એવું છે? તમારે બહુ હવીરા નો કેવું, આમાં વિરોધ થાય. છે કે એવું હોય? એન ગઈઠા બાન કઈક કાકા બાપા ને બા એમ નામ હવીરા હતું એટલે. છે કે એવું એક હતું? પાછા ઉલરે બતાય. ઉલ્લો. બાનું નામ લીધું તું. હવે ખબર નહીં હોય કોઈને. એકને ખબર હશે, વાહ બીજા 4 ખબર કે હે અમાર બાનું નામ હતું એમ. હા થઈ ગયું હોય તો જ પાણી એટલું આવતું હોય ને, નકર એટલું થોડુંક પાણી આવે ગેંડીના નળમાં. હે તો જલસા પડી જાય. ટાંકામાં પાણી પૂરું થઈ જાય તો ડિસ્કો કરવા આય ને ભાંગડા કરું. હાલ ખાવા માંડો બચકાલ. કેમ? હાલો મિત્રો આવી જાઓ. અને આ આટલી ધૂળ કેમ છે તમારા ઘરમાં? કઈ આ બધું લાદીને એવું બધું કાંઈ ન હોય. આવો બંધો ગેસ ભર્યો હોય. એ આ બધું કામ હાલે એટલે હોય જ તે ભાઈ. શેનું કામ આવે? લાદી કામ ની બધું. તો હવે અહીંયા કીધી નાખી લાગુ. અહીંયા જે વાત છે અહીંયા નથી નાખવાની. હવે થાકી ગયા છે, હવે રજા ઉપર હો. તો મિત્રો અમે કામે નાસ્તો બટકા કરી છીએ, ખાઈ લી. કોઈને ખાવા હોય તો આવી જાવ. અને મામી ભાઈ જો મમ્મી મને બોલાવે હે જાવ. તો મિત્રો હવે રસોડું અમે આખું બહાર કાઢી લીધું છે. એટલે રસોડું બહાર નથી કાઢ્યું. કહેવાનો મતલબ એમ કે તમે જોઈ શકો છો, જો બધી જ વસ્તુ રસોડાની બહાર લેવાઈ ગઈ છે. અને આ કંઈક માપ લેવાય છે. દર્દી આવ્યા છે તમારે શેડો હેઠો ઉતારવો પડે. અને હવે રસોડામાં પથ્થર વચ્ચે નાખવાની વાત થાય છે. આડી ફર્નિચર નથી કરાવવું એટલે પથ્થર તો નાખવા પડશે. પછી ફર્નિચર ટાણે પથ્થર કાઢીને મારા ખ્યાલથી વધશે એવું નથી લાગતું કે પથ્થર ઉપર ફર્નિચર આવે. નો આવે એ તો કહું આપણે તો એમ છે. એટલે એ કઈ આવશે નહીં તો તે દી પથ્થર વચ્ચે પથ્થર આપણે દેવાના રહેશે. એક કામે આપણે કામ કરી દેવાનું છે. તમારે સારું તમે કઈ કામ કરીએ ને, તમારે પથ્થર જ જોતો હોય કે બીજું કઈ જોતું હોય? પણ ફર્નિચર થાય તેથી તમારી પથ્થર શું કામનો ઈ કયો પેલા મને. તેથી અમે ગમે તે વાપરી લેવું. પથ્થરોમાં અંદર રાખ દેવાનો. એ અંદર પથ્થર નો હાલે તો ખાના ક્યાં જાય? તો વસ્તુ શેમાં મૂકવી? તમારે જોવાનું, ઈ અમારે જોવાનું. અને 2 ખાના થોડી કરવાનો હોય. પથ્થર આવે તો એક રાખવાનું હોય, 2 નું, એક 3 નું ને એક ત્રીજું આખું રાખવાનું હોય. તેલના ડબ્બા હાટું. એ અમે કરી લે. તમે તમારું કરો ને પેલા ભાઈ. ખાલી તેલના ડબ્બા લાવો. ને તેલ છે ઘી એમ નહીં, આ પેલું ખાનું છે ને એ ગેસના બોટલનું છે, બરાબર મિત્રો. આ બીજા ખાનામાં તેલનો ડબ્બો ધરાર મૂકો. તો આ ગેંડી વાળું ખાનું હું એને ભાડે દેવું છે કોકને કે તમે અહીંયા આવીને તેલનો ડબ્બો મૂકી જાઓ. તમે કોમેન્ટ કરજો. તમે ઘેર ઊભું રહોડું હોય ને તો તમે ક્યાં જઈ ગયા તમે તેલનો ડબ્બે મેકો છો? ના મુદલ પોતા ના થાંભે નહીં ને એટલે તમને અંદર નાખે હો. ગમે એમ તો બાંધવું તો ખરી ને બીજું હું. એટલે હવે આપણે એને જો આ રસોડાનો સામાન બધું ઓલું શું કે ભાઈ કંઈક મશીન આપ્યું હતું ને. કેવું મશીન હતું વિશાલ? ગ્લાઇન્ડર મશીન આપ્યું હતું ને. તો આ રસોડાના સામાનમાં બધે ધૂળ ચડી ગઈ છે. તે આપણે ધોવાની છે. પણ માં ઓલી શું કહેવાય ઘીસું લઈ ગઈ જાય ને રસોડું ધોવે છે ને પછી ત્યાં સુધી મારે છે આરામ. તો બના રહેજો આગળ વિડીયોમાં. રસોડું ગોઠવાઈને કેવું લાગે એ બસ કહેજો. એટલે બધા તેલના ડબ્બા મૂકવાના બબે હરખા કરવાના કીધા મેં એને. એને કાઢો
લઈને હું આવું છું માપ લેવા. એ નો હાલે, ખાલી તેલના ડબ્બામાં જ હાલશે. એમની પણ ન્યાય હેઠે વોડનું કરી નો કરવું. તે કાલે બધા મરચલનો ડબ્બો જ મૂકશે, ઈ બીજું કઈ નહીં. ઓગણત્રીસ ના બે ભાગ પાડો. તો એ હું હાડા હોલ ના જ થાય, ખબર પડતી નથી ને. हाँ एन पाई ये क्या है? ये नहीं, ये तुम्हारा हाल देखो. एसी वाला पसी जम तोरी डाठी ने तोरा वाળ હોય ને આમ ફરો તો આખા ચક્કર ફરો તો ડર લગ રહા હે. દૂર જાઓ દૂર જાઓ. તો મિત્રો આપણે ઘીસી મારવાની હતી ને નિશાન લીધા તને આપણે જોઈ લેવી લાગી ગઈ है. इसमें रुपये का सिक्का कुछ डालेंगे और बाद में क्या करेंगे वो तो मेरे को अभी नहीं पता. ઓહો ચાલો હવે રસોડું ધોવાનું છે. તો આવી જાઓ બધા મિત્રો રસોડું ધોવા. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. માલ ખાપવાનું ચાલુ કરી દીધું છે, સ્લેબ ભરવાનો છે. તો કોનો? બાથરૂમનો. જો ટેકાસો તો આમાં ખીલાહારી નહીં નાખવી પડે કે ન નાખવી પડે? ગાડી રસ્તામાં છે પંચર પડ્યું લાગે. હા ભાવું શું કરે છે ભાવો? ઓહો રહોડું તો જાત જાતનું ફેરવી થયા છો હો તમે. ઘડીક ઓલા ખૂણે ઘડીક ઓલા ખૂણે, એમ નહીં ઘડીક આ ખૂણે ઘડીક આ ખૂણે ઘડીક આ ખૂણે. ત્યાંથી એમ ટન મારી પછી આમ અંદર જવાના છો. તે કેવું છે? શું જમવામાં બનાવ્યું આજે? ખુટડી કે ફૂટડી? ફૂટડી દાળ કહેવાય. મગની ફૂટડી દાળ. હા મગની ફૂટડી દાળ કહેવાય. તો તને આવડે છે બનાવતા બધું? તો હવે ઠાકી નથી કામ કરી કરી. તો જો હું તો મારે તો ખાવું નથી પણ ખાવ એમને હોઈ જવું. જો કોઈ ખુવા દે ને તો હા બધાય તો એમ નહીં હે બધા એમ ન કે બીજા તો બધા આમ બેસી ગયા છે. જો આમ કરે તો બેઠા વાન પાસે બા દીકરો. એવું કેમ તાર રાંધવું પડ્યું એટલે હાલ આવ્યો? હે બેઠા રખોડે રાંધવું પડ્યું એટલે હાલ આવ્યો? મને તો પપ્પાએ કીધું કે હાલો આપણે બે વૈયા જાય મેંદેડા હોટલમાં ખાઈને ટાટા થાય લીમડે હોઈ જાઉં ને નીંદર તો થઈ જાય. હા એ બહુ ને મને શું ખબર. હાલો માલ ખપાઈ ગયો છે. આ કેટલા વાગ્યા ખીલા એ છે કે પછી ઉપરથી બેહારવાની છે? હે ઉપરથી બેહારવાની છે ખીલાહારી? પૂગવા આવ્યો એવું વાંધો ને. હાલો આવે ત્યારે હાથ પાડજો ને. તો મિત્રો કામ કરતા કરતા થઈ ગઈ છે સાંજ. સવારે હજી રસોડું તમે જોયું હતું કે જેવું ઉજળ હતું ને એ તમે હવે જોઈ લો કે આપણે ગોઠવાઈ ગયું છે. પણ નીચેના ખાનામાં હજી વસ્તુ પથ્થર મુકાઈ હતી પછી મૂકવાની છે. પથ્થરનું માપ લેવાઈ ગયું છે હવે પછી થાય. મમ્મી શું બનાવી છો? હે શેના શેના બનાવ્યા? આને ફૂલવણી કહેવાતા હશે કા? અને ઉપર જો બધા જ મસાલા ગોઠવાઈ ગયા છે રસોડામાં. અને ત્યારબાદ અહીંયા નાની ડબલા ડુબલીને એવું ગોઠવાઈ ગયું છે. આને દે મમ્મી, આને દે, એને દેવા જાવા છે. અને અમારા માર્મિક ભાઈને જો ભજીયા બાર પપ્પાને આપવા જાવા છે. પપ્પા ના કેવો દોડા સો ઢીંગુ. અને વિશાલે જમવા બેસી ગયા છે. ચટણી જેની બનાવી છે? એ લાજવાબ તો હે એ હાલા મિત્રો બધે ભેગ્યા. આ બાજુ પપ્પા દીવાબત્તી કરે છે અને મમ્મા ભજીયા બનાવે છે. તો આવી જજો બધા મિત્રો ભજીયા ખાવા માટે.
તમારા ભજીયા કેમ સરસ થાય છે મમ્મી? હે તમારા ઘરે હારા ન થાય ને બીજાને ઘેર થાય એનું કારણ શું? તમારે ઘેર વધારે ખાવા જોઈએ અમારે એટલે ત્યાર તો સૌ હો તમે. બાકી તો જે રસોડું કેવું લાગે છે કોમેન્ટ કરજો. આપણે નીચેની લાદી હજી જેવી તેવી જામી છે એટલે સાફ કરવાની બાકી છે, કેમ કે હજી કાલે રાતે 2 વાગે ચોટી રહી છે એટલે આ સરખીથી ચોટી જાય પછી એને સાફ કરવાની છે. અને ગેંડી અમે વોશિંગ બેઝિંગ મોટું મુકાયું છે, કેમ કે આમાં વાસણ સાફ કરી શકીએ ને એટલા માટે. એટલે અમારા મમ્મીને છે ને દાદર ઉતરીને નીચે ન જવું પડે. અને આ કયા ભજીયા મૂક્યા કહેવાય? બટેટા પૂરી મૂકી છે. વાહ! હા, એમ તો નકરું ખાઈ જ કરવું હે, એમ નહીં કે ભગવાનને. આ માતાજીનું મંદિર, મતલબ માતાજીનું નહીં પણ મંદિર લીધું છે, પણ ભગવાનની સ્થાપના કાલે રામનવમી છે ને તો કાલના દિવસે કરી નાખવી છે, કેમ કે અમે આજ દિવસ સુધી ભગવાનને બધાને આર્યામાં સ્થાપિત કર્યા હતા. પણ હવે મંદિર લીધું છે, પણ કહેવાય ને કે મુહૂર્ત આવે ને ત્યારે ભગવાન એમાં મુકાય. તો આપણે હવે રામનવમી કાલે છે તો કાલે આમાં ભગવાનને સ્થાપિત કરી દેવાના છે, નાઈ ધોઈને બધે ભગવાનને નવડાવીને, કેમ કે હમણાં ધૂમ કચરાનું કામ ચાલુ હતું. અને કૂતરા પણ જો કૂતરા બેઠા જો દેખાય છે ને, એ બપરે સિંહાયો નાના કૂતરા છે. અને આ ઘોડો એક રસોડામાં વહીધો ને તો એ મિત્રો અમારા બહાર રાખવો પડ્યો અહીંયા. અને વાસણની હજી ખાટલી બધી. અને રતાડું ગાજર કોઈને ખાવા હોય તો આવી જજો, કાલે છે રામનવમીને એટલે. અને ટમેટા ખાવા હોય તો આવી જજો. શું કહે છો દીકો? ભજીયા ખા છો? કેમ થઈ ગયું રેડી? પૂછવા જાય છે પપ્પા મમ્મીને કેવું બન્યું રસોડું. કોણ હતું કારીગર રહોડાના? છે તો મોંઘું પડ્યું હોય છે. તમે ક્યાં દઈ દીધી મજૂરી? એડવાન્સ પૈસા દેવા પડ્યા તો જ કેમ આવું, નકર મતલબ ટાઈમ નથી. નકર સીડી માર દેવાય, નો દેવાના હોય. એમ થોડો સીડી પૈસા મળે તો હું એમાં સીડી જ માર દઉં. આવડો આ પાડે કે નો દેવાના. ફ્રીજ પાસે ટેકેટ પડી છે. હે મામી નાના પાસે પૈસા લેવાના હોય આપણે. આમ જો દીકુ, નાના પાસે પૈસા લેવાના હોય આપણે કામના. હે ન લેવાનું હોય ને? શું બનાવ્યું છે તે? શું ખા છો? ત્યાં લેવા કોણ જાહે? નહીં જા. નહીં ગોગડી બોલતા કદી શીખવું હે. મીઠું જો ભાઈ, અમારે મીઠું ઘટે થોડું. આવી જાવ ગરમા ગરમ ભજીયા ખાવા માટે.